સિદ્ધાર્થ રાંધેરિયા. ऐसे तो नाम ही काफी है. સિદ્ધાર્થભાઈનું નામ આવે એટલે દરેક ગુજરાતીના હૃદયમાં એક ઉલ્લાસ, એક ઉમંગ, એક હાસ્ય અને એક જાતની ખૂબ મજા આવવાની શરૂઆત થાય. એટલે સિદ્ધાર્થભાઈ ઘણા વખત પહેલા મને યાદ છે, હું જ્યારે નાનો હતો ત્યારે મેં ક્યાંક વાંચ્યું હતું કે જ્યોતિન્દ્ર દવે માટે એવું કહેવાતું હતું કે હાસ્ય આવ્યું એમ નહીં કહેવાનું, પણ જ્યોતિન્દ્ર આવ્યું. તો કદાચ હવે જો ઉમંગ આવ્યો કે ઉલ્લાસ આવ્યો એમ નહીં કહીએ, અમે કહીશું કે સિદ્ધાર્થ આવ્યો. કારણ કે આપે એટલા બધા ગુજરાતીઓને અને નોન ગુજરાતીઓને પણ એટલો બધો આનંદ આપ્યો છે કે જે સર્વિસ કદાચ હું માનીશ કે આ 2 નમૂન સર્વિસ જે આપ કરી રહ્યા છો, એમને વિશે જાણવું એટલા માટે જરૂરી છે કે નોટ ધેટ પીપલ ડોન્ટ નો, પણ આવા લોકોની જીવન તરફ જો આપણે ધ્યાન રાખીએ તો આપણને કંઈક મોટિવેશન મળે. અને એ કારણ હું સિદ્ધાર્થભાઈની એક નાનકડી ઇન્ટ્રોડક્શન આપવા માંગીશ. સિદ્ધાર્થભાઈ, you will be very happy to know that we have almost 100 students who have joined, college students. અને આમ તો અમારે થોડા રિસ્ટ્રિક્ટ કરવો પડ્યા હતા કે આપણું નામ આવે છે ને લોકો બધાને આવું જ હોય છે. મધુકર રાંદેરિયા એમના પિતાશ્રી, કે જેઓ એકચ્યુઅલી બહુ જાણીતા ગુજરાતી રાઇટર અને સ્ટેજ એક્ટર હતા, અને એને નેચરલી એમના પછી જ એમને ઇન્ફ્લુઅન્સ મળી હશે. અને એમનો સન ઈશાન એ પણ હવે પિતાજીના ફૂટ સ્ટેપ પર ચાલી રહ્યા છે. આઈ થિંક છેલ્લું બ્લફ માસ્ટર ગુજ્જુભાઈ પણ એમણે પ્રોડ્યુસ કર્યું છે. ગુજ્જુભાઈ, આઈ થિંક 2002માં ગુજ્જુભાઈએ ગામ ગજ્યું એ નાટક શરૂ થયું. અને એ ગુજ્જુભાઈએ ફક્ત ગામ જ ના ગજ્યું, પણ બધાના આખા ગુજરાતીઓના હૃદયને ગજવ્યા. એક નવી જાતની શરૂઆત, એક નવી જાતનો રેકોર્ડ, એક નવી જાતની સંવેદના, એક નવી જાતની મજા લઈને સિદ્ધાર્થભાઈ આપણી સામે આવ્યા. અને પછી તો એમની ગુજ્જુભાઈ સિરીઝ હું એક પણ ચૂક્યો નથી, અને આ છેલ્લી બ્લફ માસ્ટર પણ હું જોવાનો જ છું. એ લગે રહો ગુજ્જુભાઈ, મને કહેતા આનંદ થાય છે કે એણે આખા વર્લ્ડમાં 800 શો કરીને એક રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો. અને ત્યારથી ગુજ્જુભાઈ બન્યા દબંગ. પ્લીઝ કીપ યોરસેલ્ફ મ્યુટેડ એવરીબડી. એન્ડ પછી તો લો ગુજ્જુભાઈ ઘોડે ચડ્યા, ગુજ્જુભાઈની ગોલમાલ, અને હવે છેલ્લું બ્લફ માસ્ટર ગુજ્જુભાઈ. તમને કહું ને તો ગુજ્જુભાઈ કદાચ એક ગુજરાતના હૃદયનો સમ્રાટ બની ગયો છે. હું તમને આપને કહું છું કે આપના એટલા બધા ફેન્સ છે, અહીંયા છે, અમેરિકામાં છે, કે જે તમારી ક્લિપો પણ જોઈને અમને હસતા જોયા છે. કારણ કે આપની પાસે ખરેખર એક બહુ અદ્ભુત શક્તિ છે. પણ ફક્ત એમની મર્યાદિત ગુજ્જુભાઈ પૂરતી નથી, એમણે 25થી પણ વધારે નાટકમાં કામ કર્યું છે. અને એમાં એક બહુ નોંધપાત્ર નાટક જો કદાચ મને લાગતું હોય તો એ નટ સમ્રાટ છે. અને ફ્રેન્ડ્સ, આ એક મારે જે કહેવું છે, કદાચ બહુ ઓછા લોકોને કદાચ ખબર હશે, પણ ન હોય ને હોય તો પણ આઈ થિંક 5 થી 10 વાર ફરી કહેવું જોઈએ. કારણ કે સિદ્ધાર્થભાઈ એ કહેતા મારી છાતી ગૌરવથી ફૂલી જાય છે કે આપણા જ સિદ્ધાર્થભાઈ, જે ગુજરાતના એક લાડીલા એક્ટર છે, એમને વર્લ્ડની અંદર એક રેકોર્ડ સ્થાપિત કર્યો છે. છેલ્લા 50 વર્ષની અંદર એમણે સૌથી વધુ લાઈવ પરફોર્મન્સીસ સ્ટેજ એક્ટર આપ્યા છે, અને 12,000 જેટલા લાઈવ પરફોર્મન્સીસ. સો વી આર સો પ્રાઉડ ઓફ યુ સિદ્ધાર્થભાઈ, કે ધીસ ઇઝ સમથિંગ વિચ ઇઝ અનબિલિવેબલ. અને તમે ખરેખર અમારા માટે એક બહુ ગૌરવ છો. 1970થી તે થિયેટર સાથે સંકળાયેલા છે. 2015માં એમણે ફિલ્મ ક્ષેત્રે એમાં એન્ટર થયા. એમાં ગુજ્જુભાઈ ધ ગ્રેટ. પણ એમની એક પિક્ચર મેં જોયું હતું, અને મેં એકચ્યુઅલી એક વાર નથી જોયું સિદ્ધાર્થભાઈ, અમે 2 થી 3 વાર જોયું છે. કારણ કે મને આ પિક્ચર બહુ ગમ્યું, બીકોઝ ઇટ ગેવ સચ અ ફેન્ટાસ્ટિક મેસેજ કે ચાલ જીવી લઈએ. આ એક બહુ અદ્ભુત પિક્ચર હતું, અને જે લોકોએ ન જોયું, હું સ્પષ્ટ કહીશ કે પ્લીઝ તમે આ જુઓ, તો તમને ખરેખર એક પ્રેરણા મળશે. અને એકચ્યુઅલી અત્યાર સુધીની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ હાઈએસ્ટ ગ્રોસર છે. અને એમણે થોડીક હિન્દી ફિલ્મોમાં પણ કામ કરેલું છે. તો સિદ્ધાર્થભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપ અમને સમય આપ્યો એ બદલ અમે આપના ખૂબ ખૂબ આભારી છે. તો હું હવે સિદ્ધાર્થભાઈ સાથે થોડુંક આપણે ઇન્ટરેક્શન કરીશું, અને અમે આપને વધારે સાંભળીશું. હું તો એક નાનકડો ક્વેશ્ચન પૂછીને અહીંથી ખસી જઈશ. જો થોડુંક વિડીયો જો બધા ઓફ કરી શકો તો સ્પીકર્સ વ્યુમાં ખાલી આપણને સિદ્ધાર્થભાઈ જોવા મળે. આઈ વુડ રિક્વેસ્ટ એવરીબડી ટુ ટેક ધેર વિડીયો ઓલ્સો ઓફ. હેલો, યસ. સિદ્ધાર્થભાઈ, આ એક ગ્લોરિયસ કરિયર અને હજી જે ચાલી રહી છે, 50 વર્ષ પહેલા શરૂ થયેલી, તો નેચરલી બધાને જાણવું છે કે આ એકચ્યુઅલી શરૂઆત કેવી રીતે થઈ. આ તમે નાટકનો જીવ તમારામાં કેવી રીતે આવ્યો, અને તમે કંઈ બીજું બનવા માંગતા હતા ને બન્યા, તો અમને જાણવું ખૂબ રસપ્રદ રહેશે.
As you mentioned, my father Madhukar Randeria શિક્ષક હતા પહેલા નિશાળમાં, ત્યારબાદ કોલેજમાં પ્રાધ્યાપક હતા. He was MA with English and Sanskrit. જય હિન્દ કોલેજની સ્થાપના થઈ ત્યારથી એની સાથે જોડાયા હતા. But along with teaching, he was also one of the pioneers of the modern Gujarati theatre, જે લગભગ 50 ના દાયકામાં જેની ચળવળ શરૂ થઈ અને નાટકો ભજવાતા શરૂ થયા. So he was one of them. ઘણું પાયાનું કામ એમણે કર્યું. એટલે કદાચ નાટકના સંસ્કાર મારા ગર્ભ સંસ્કાર જ ગણાય. તો આપોઆપ એ તરફ હું વળતો ગયો. મારી રુચિ એમાં હતી. ઘણા નાટકો, ઇવન નાનો હતો 2, 4, 5 વર્ષનો થોડો સમજણ હતો ત્યારથી નાટકો જોઉં છું. માત્ર મારા ફાધરના જ નહીં, એમની સાથે જઈને બીજા નાટકો પણ, ભાંગવાડી જેને આપણે કહીએ છીએ, દેશી નાટક સમાજ, એના પણ ઘણા નાટકો જોયા. ખેર, એટલે આ એક રસ કેળવાતો ગયો. અને આઈ વોઝ લકી કે જે સ્કૂલમાં હું અભ્યાસ કરતો હતો. હેલો, હાજી, યસ યસ, સો જે સ્કૂલમાં હું અભ્યાસ કરતો હતો મુંબઈમાં સિક્કાનગર ખાતે મોડર્ન સ્કૂલ, તો ત્યાં આગળ એવી એક પ્રથા હતી કે દર શુક્રવારે એસેમ્બલી થાય અને જુદા જુદા ક્લાસના વિદ્યાર્થીઓએ નાટિકાઓ ભજવવાની જ. સિંગિંગ કર્યું કે એવું નહીં, પરંતુ નાટિકાઓ. સો એ ધેટ વોઝ અ બિગ બૂસ્ટ પ્રોબેબલી, જે હવે કદાચ સ્કૂલોમાં ઘટી ગયું છે અથવા રહ્યું પણ નથી. પણ ધીસ એક્ટિવિટી આજે પણ મને થાય છે કે નહીં, આ ચાલુ રાખવી જોઈએ. કારણ કે theater. Please mute your videos, please. Mute your audios, please. થિયેટરની તાલીમ એક એવી તાલીમ છે જે સમગ્રતયા એક તમારું વ્યક્તિત્વ તૈયાર કરે છે અને સંઘ ભાવના પણ કેળવે છે. બીકોઝ યુ હેવ ટુ એડજસ્ટ યોરસેલ્ફ વિથ અધર્સ અને સાથે મળીને કરવાની આ એક પ્રવૃત્તિ છે. એનીવે, ખેર, એ બધી સ્કૂલમાંથી આ પ્રવૃત્તિ થતી ગઈ એટલે રુચિ એ તરફ બંધાતી ગઈ. અને મારી શરૂઆત નાટકની તો લગભગ મારી 69 માં શરૂ થઈ ગયા. બાળ નાટકો INTA કર્યા, એમાં મેં ભાગ લીધો. ચાલો બટુકજીના દેશમાં પીટર પેન પર આધારિત, ત્યારબાદ બટુકજીનો ન્યાય અને છકો મકો, જે ઋષિનું છકો મકો, એ પ્રોડક્શન INTA ત્યારે કર્યું. એમાં છકોનું પાત્ર હું ભજવતો અને એ જમાનામાં બાળ નાટકના 75 સળંગ હાઉસફુલ પ્રયોગો અમે ભજવ્યા. તો ત્યારથી આ રુચિ હતી મારામાં. હવે તમે જેમ કહ્યું કે આમાં જ રસ હતો કે બીજો ક્યાંય, તો સ્કૂલ કાળ દરમિયાન પણ નાટકો કરતો રહ્યો, પણ સાથે SSC પૂરું કર્યા પછી મેં આર્કિટેક્ચર જોઈન કર્યું. I did 2 years of architecture. થોડી રુચિ મને પેઇન્ટિંગની પણ ખરી અને આવો પણ શોખ ખરો. તો એમાં ગયો, 2 વર્ષ ત્યાં અભ્યાસ કર્યો. પણ ક્યાંક મને એમ થયા કરતું, ચાલો અહીંયા છે ને યાર, સ્કૂલ કરતા વધારે કામ છે અહીંયા, નાટક તો કરવા જ નથી મળતા, કારણ કે કામ રહે છે. અને આ કોલેજ કે ભાગ લેતી નથી કોઈ કોમ્પિટિશનમાં. અને મારો ઉદ્દેશ્ય જે હતો, આઈ વોઝ લુકિંગ ફોરવર્ડ કે ક્યારે સ્કૂલમાંથી પાસ થાઉં. બીકોઝ એ વખતે ઇન્ટર કોલેજિયેટ કોમ્પિટિશનનું ખૂબ 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 મહત્વ હતું. એટલે આજે તમે મિસ ઇન્ડિયા પેજન્ટ જેમ થાય, એ વખતે ઇન્ટર કોલેજિયેટ કોમ્પિટિશન હતી, જ્યાં તમને તક મળે, તમે નાટક ભજવો, તમે લોકોની નજરે ચડો, તમને લોકો જાણે અને તમે ત્યાંથી સિલેક્ટ થાવ અને પ્રોફેશનલ થિયેટર જોઈન કરો. સો ધેટ વોઝ ધ ઓનલી વે ઓર ઓનલી એન્ટ્રી ટુ ધ કમર્શિયલ ઓર ધ પ્રોફેશનલ થિયેટર. મેં કહું, યાર, આ કંઈક મારી જે લગ્ની છે એનો ભોગ અપાઈ રહ્યો છે અહીંયા. અને આઈ ટોલ્ડ માય ફાધર, મધર કે મને ચેન્જ કરવું છે. બટ સિન્સ he was a professor, he was also an actor, a dramatist, એમના નાટકો લખ્યા પણ ખરા. he could understand my feelings. એટલે વધારે કોઈ કચવાટ કે મંદુક વગર એમણે હા પાડી અને મેં જય હિન્દ કોલેજ જોઈન કરી, આર્ટ્સ લીધું, જેથી મારે ક્લાસમાં ક્યારેય જવું જ ન પડે, ભણવાનું તૈયારી કરવાની ઓછી રહે. અને માત્ર મેં ઇન્ટર કોલેજિયેટ નાટકો કર્યા 3 વર્ષ દરમિયાન. અને આઈ વોઝ લકી કે એ કોમ્પિટિશન્સમાં પણ મને બેસ્ટ એક્ટરના અવોર્ડ્સ મળ્યા. અને જસ્ટ એઝ અ ટ્રિવિયા, બધાને કદાચ જાણીને આનંદ થાય, તો જે વર્ષોમાં મેં ઇન્ટર કોલેજિયેટ કર્યું, એ વખતનો જે ફાલ હતો અમારો, તો NM કોલેજમાંથી
મીઠીબાઈ કેએનએમ માંથી પરેશ રાવલ, મહેન્દ્ર જોશી, ઓહ અરુંધતી રાવ, ઓહ મારી કોલેજમાંથી ઓમી વાડિયા, સુજાતા મહેતા, વાહ અમે સાથે નાટકો કર્યા. અને મુકેશ રાવલ, સનત વ્યાસ, બધા ઓલ ધ, એટલે આ અમારો એક આખો બેચ હતો જે 71 70s ની આસપાસ આ બધા ઇન્ટર કોલેજિયેટ નાટકોમાં અમે ભાગ લીધો. અને જ્યાં નાની મોટી કોમ્પિટિશન થાય ત્યાં નાટક કંઈક તૈયાર કરીને દોડી જવાનું, ગાંઠના ગોપીચંદન કરીને, કારણ કે કોલેજ કઈ દર વખતે ફાઇનાન્સ ન કરે, તો પણ જે એ જમાનામાં ત્યારે 1000 કે 1200 ભેગા કરવા પડતા, તો પણ મજા આવતી હતી એની. આને મળ્યા, તેને મળ્યા, આની પાસેથી પૈસા માંગ્યા, પણ નાટક ઊભું કરતા, ક્યારેક જીતા ક્યારેક હાર્યા, પણ એ ભાગ લેવાનો આનંદ મૂળે વધારે હતો. તો ધેટ ઇઝ હાઉ ઇટ સ્ટાર્ટેડ. અને એમાંથી પછી ઇન્ડિયન નેશનલ થિયેટરે લગભગ 8 થી 10 કલાકારોને પસંદ કર્યા અને પહેલું નાટક કર્યું ઇન્ટર કોલેજિયેટ માંથી ચૂંટેલા કલાકારોનું. ધેટ વોઝ કોલ્ડ વૈરી. એક આઈ થિંક ઇટ વોઝ એન ઇંગ્લિશ પ્લે ઓનલી, જેનું ભાષાંતર, રૂપાંતર, આઈ વુડ સે, નોટ ભાષાંતર, રૂપાંતર કર્યું હતું સિતાંશુ યશશ્ચંદ્રે, અને નિર્દેશન કર્યું હતું અરવિંદ ઠક્કરે. શફી ઇનામદાર વોઝ ધી આસિસ્ટન્ટ ડાયરેક્ટર ફોર ધેટ પ્લે. અને અરુંધતી અને શંકર નાગ એ બંને એમાં એ નાટક દ્વારા મળ્યા, અને ત્યાર પછી એમના લગ્ન થયા. ત્યારે અરુંધતી રાવ હતા અને પછી શંકર નાગ સાથે એમના. સો ધેટ વોઝ અ પ્લે જે અમારી પહેલી શરૂઆત થઈ, અને ત્યાર પછી INT માં નાટકો કરતો ગયો. આપણે સિતાંશુ યશચંદ્રજીની વાત કરી તો અમને એક એન્યુઅલ મીટિંગમાં એ પણ સાંભળ્યા છે, એટલે એ પણ અમારું એક સદભાગ્ય છે. પ્રવીણ જોશીની કોઈ ઇન્ફ્લુઅન્સ ખરી આપની ઉપર? બહુ જ. મારી પૂરી કારકિર્દી જ એમની સાથે ઘડાઈ. INT માં જોડાયો એટલે પહેલું નાટક અરવિંદ ઠક્કરનું હતું, ત્યાર પછી પ્રવીણભાઈના નાટકો. અને આઈ ડોન્ટ નો, સમાવ શું કહેવાય ને, ઇમ્પ્રેસ્ડ શબ્દ પણ નાનો છે, પણ જેને તમે પ્રેરણા મૂર્તિ માનો કે આઈડોલ ગણો ને, એવા મારે માટે પ્રવીણભાઈ રહ્યા છે. કારણ કે એ વખતના એમના જે નાટકો, દરેકની તાસીર જુદી, કથા વસ્તુ જુદી, એની રજૂઆત જુદી. અન્ય નાટકો ગુજરાતી જે ભજવાતા અને પ્રવીણ જોશીના નાટક ભજવાય, પછી ભલે INT હોય કે બીજું કઈ હોય, ત્યારે સંસ્થા મહત્વની ના રહી, પણ પ્રવીણ જોશીનું નાટક છે એટલે એમાં કંઈક અલગ હશે, કંઈક જુદું હશે. અદ્ભુત નાટકો એ બધા એ સમયમાં જે એમણે ભજવ્યા, તિલોત્તમા, ખેલંદો, કેવા. અને મને તક મળવા લાગી ધીમે ધીમે. થેન્ક યુ મિસ્ટર ગ્લાડ. મારી ઉંમર ત્યારે હશે લગભગ 24, 22, 23 વર્ષની, અને મેં પાત્ર ભજવ્યું 60 વર્ષના બુઢાનું. એમાં સંતુ રંગીલીના મેં લગભગ 150-200 ઉપરાંત શો કર્યા. સંતુના બાપનું જે કેરેક્ટર હતું એ પહેલા એક બીજા સિનિયર કલાકાર ભજવતા, એમણે છોડી, ત્યારબાદ પ્રવીણભાઈ મને કહ્યું સિદ્ધાર્થ તું કરીશ આ પાત્ર. ત્યારે મને થોડુંક એમ પણ લાગતું, યાર પ્રવીણભાઈ તમે મને શું, યાર મને હીરો બનવું છે ને તમે યાર શું આવા બધા રોલ આપો છો યાર, ડોસા ડગરાના. આઈ કુડ ટેલ હિમ ધેટ, બીકોઝ અમારી વચ્ચે એવો રેપો હતો. ત્યારે એક દિવસ એમણે સરસ વાત કરી મને કે ઇડિયટ, આમાં તો બીજા ઘણા છે આવા કેરેક્ટર આર્ટિસ્ટ છે જેને લઈ જ શકાય, એ ઉંમરના પણ છે, બટ you see it that way, why I have chosen you, because I feel that you have the capacity to even pull off this at this age. Because you see a lot ઘડી માનસિક તૈયારી પણ તમારે જરૂરી હોય છે. જ્યારે તમે 25 વર્ષે 60 વર્ષના ડોસાનું પાત્ર ભજવતા, તો એના ન્યુઆન્સીસ, લડાણ બોલવાની આતે, તો કે I felt that you could carry it off, that's why I am giving you this break. કે તારી ઉંમરનું પાત્ર ભજવવું એ કોઈ બહુ મોટી વિશેષ વાત નથી, પણ આમાં તારી કરતબ કે કલાકારી કરીને વધારે ચાન્સ છે. એન્ડ આઈ કુડ અન્ડરસ્ટેન્ડ ધેટ. અને પછી ઘણા નાટકો કર્યા. પ્રવીણભાઈનું નિધન અકાળે થઈ ગયું, પણ ત્યાર પછી હું સરિતાબેન સાથે સંકળાયેલો જ રહ્યો, બીકોઝ મારે બહુ જ આત્મીય અને ઘર જેવા સંબંધ હતા. અને સરિતાબેને જયારે શરૂઆત કરી, બેનર સ્થાપ્યું પ્રવીણ જોશી થિયેટર, ત્યારે સતત હું એમની સાથે સંકળાયેલો જ રહ્યો, અને ત્યાં પણ અમે ઘણા બધા નાટકો કર્યા એમની સાથે. વેરી ઇન્ટરેસ્ટિંગ અને વેરી ઇન્સ્પાયરિંગ સ્ટોરી. હવે બધાને જાણવું છે કે આપ બધા ઘણા નાટકો કર્યા, તો આ ગુજ્જુભાઈનો જન્મ કેવી રીતે થયો? પ્લીઝ મ્યુટ યોરસેલ્ફ. થેન્ક યુ.
ગુજ્જુભાઈ તમે જાણે કહી જ દીધી છે એની પાર્શ્વભૂમિ, એની શરૂઆત કઈ રીતે, ઉદ્ભવ કેવી રીતે થયો. કોકા-કોલા વોઝ નોટ એન ઇન્વેન્શન, ઇટ વોઝ એન એક્સિડન્ટ. ઓકે, યા, ક્યાંક ને ક્યાંક એવું હોય છે કે દરેક મોટી બ્રાન્ડ છે ને એક અકસ્માત એનો જન્મ થાય છે. ઇટ ઇઝ નેવર પ્રી મેડિટેટેડ ઓર પ્રી પ્લાન્ડ. જી, યુ કેન નોટ સે ધેટ કે હવે જોજો હું એક એવી ચીજ કરવાનો છું ને જે બ્રાન્ડ બનશે, એવું હોતું જ નથી. Ramesh CP didn't know that Sholay would break all the records. રાઈટ, Initially, the first week was very poor as well. યસ, But કોઈ એક ચીજ બનતા બની જતી હોય છે, એટલે ત્યારે કોઈ એવો ખ્યાલ નતો. અને એક અકસ્માત હતો, એ ટાઇટલ નો પણ અકસ્માત હતો. એ જે નાટક હતું ત્યારે મેં એ લખ્યું હતું અને દિગ્દર્શન કરતો હતો. કામ એમાં ટીકુ તલસાણીયા પહેલા કરતા હતા, નાટકના શોઝ જે થયા એમાં. તો રિહર્સલ ચાલે, ગ્રેન્ડ રિહર્સલ, અને બધું છેલ્લી ઘડી સુધી ચલો લખીએ કંઈક કરીએ. અને મને કે હવે ઓપનિંગ છે આવતા અઠવાડિયે, 10 દિવસ બાકી છે, આ રવિવારે જાહેરાત જવાની, અને કોઈ નામ સૂજે નહીં, બીકોઝ આઈ વોઝ સો પ્રી ઓક્યુપાઈડ વિથ કે હવે આને આગળ ક્યાં લઈ જવું, હાઉ ટુ એન્ડ ધીસ પ્લે. અહીંયા સુધી તો પહોંચી ગયા હવે, એટલે એ ગળમાં એટલે કે મારી ઉંમર પણ કાચી ત્યારે. કઈ સાલ હતી, 2007 ની કે એવી કોઈક સાલ, 2006 કદાચ, 2002 કે 2002 રાઈટ. તો એટલે મેં કહ્યું ભાઈ કઈ સૂચતું નથી, આ રાખીએ કે ફલાણું, કઈ સમજાવ નથી. મેં કહ્યું તો શું કરીએ, એવું રાખીએ ગુજ્જુભાઈ ગામ ગજવ્યું યાર, એવું કઈ હોય યાર નાટક પછી. એટલે નિર્માતા મને કે ના સર આપણે આ જ રાખીએ. મેં કહ્યું ભાઈ આ તો હું તો આમ જ બોલી ગયો, અને ગુજ્જુભાઈ શબ્દ અને ગામ ગજાવ્યું લખવું મારે, એટલે ધ રિયલ થિંગ વુડ બી ગુજ્જુભાઈએ ગામ ગજાવ્યું. ધેટ્સ ધ રાઈટ ગુજરાતી. મેં કહું આ બધું અટપટું નથી યાર લોકોને બોલવા માટે, વાંચવા માટે. ત્યારે નાટકના નામો બને ત્યાં સુધી લોકોનો આગ્રહ હોય કે એક શબ્દ હોય ને એવું નામ રાખો, અધિકાર, ચમત્કાર, ફલાણું એમ, એટલે જટ બોડે ચડી જાય. મેં કહું આ બધું અટપટું નથી, ગુજ્જુભાઈએ ગામ ગજાવ્યું. મને કે ના, there is a flair to this. અને મજાની વાત એ છે ડોક્ટર સાહેબ કે એની જાહેરાત આવી અને ત્યાર પછી એટલા બધા છાપાવાળાને, ત્યારે તો છાપાનું જ મહત્વ હતું, પ્રિન્ટ મીડિયમનું. તો અરે આ શું છે સિદ્ધાર્થભાઈ, ગુજ્જુભાઈ એટલે શું? આ આપણા લોકોની આ તકલીફ છે, સચ અ ડિરોગેટરી વર્ડ તમે ગુજરાતીઓને ઉતારી પાડવા માંગો છો, આ તે. મેં કહું હલો લિસન, મારો આઈડિયા એવો જરાય નથી. મેં ગુજ્જુભાઈ એક હુલામણા નામ તરીકે વાપર્યું છે. અને ભાઈ આઈ કુડ હેવ સેડ ધેટ કે અરવિંદભાઈ ગામ ગજાવ્યું, but it would have just been limited to that particular play with that particular name. By God's grace એ વખતે મને કંઈક એવું સૂઝ્યું, મેં કહું ગુજ્જુભાઈ can become a generic name. It is a representation of a Gujarati community, middle class man, you know. So એનું એક પ્રતીક તરીકે ગુજ્જુભાઈ. તો એ બધા બહુ આર્ગ્યુમેન્ટ થયા, ત્યારે લેખો પણ લખાયા, અને આઈ કેપ્ટ મારો બચાવ કરતો રહ્યો હું કે ભાઈ મારા મગજમાં આવું હતું. બટ ટુડે એઝ યુ સી, if you go on social media or on the net, I don't know, maybe તમને 150 થી ઉપરાંત ગુજ્જુભાઈ ની ચીજો જોવા મળશે. ગુજ્જુભાઈ ફલાણું, ગુજ્જુભાઈ દેશ, ગુજ્જુભાઈ રોક્સ, ગુજ્જુભાઈ ગરબા, ગુજ્જુભાઈ દેશ, ગુજ્જુ ચાપલો, ગુજ્જુ ડાયો. અને ટુ ધેટ એક્સટેન્ટ કે છેલ્લા 7, 8, 10 વર્ષથી તો હવે છાપાવાળાઓ પણ હેડલાઇનમાં ગુજ્જુભાઈ વાપરતા થઈ ગયા. વેલ, સો ધેટ્સ ધ જર્ની. આ રીતે નામ અપાયું અને ઇટ વોઝ ફોલોડ બાય લગેરે ઓ ગુજ્જુભાઈ. અને એ પણ નિર્માતાને એમ હોય કે ભાઈ આ સફળ ગયું છે, ગુજ્જુભાઈ શું કામ છોડીએ. સો ઇટ વોઝ લાઈક ધેટ કે હવે હાલાકી બધાની વાર્તા જુદી છે, કોઈ સેમ ફેમિલીની કે સેમ પાત્રની એ વાત નથી. એટલે ધીઝ આર નોટ સિક્વલ્સ, દે આર ઇન્ડિપેન્ડન્ટ પ્લેસ. પણ એક ગુજ્જુભાઈ એક ઊભું થતું ગયું બ્રાન્ડ, એટલે પછી એની સાથે નવા કથા વસ્તુને જોડતા ગયા અને ટાઇટલમાં ગુજ્જુભાઈનો ઉપયોગ. એટલે લગેરો બહુ સફળ થયું એ જમાનામાં. સળંગ 800 પ્રયોગો આઈ થિંક બીજા કોઈ નાટક એવી રીતે ગુજરાતીમાં વધારે કર્યા હશે, પણ એટ ઇન્ટરવલ્સ, બંધ થાય પાછું 2, 4, 6 મહિને કે 2 વર્ષે ફરીથી થાય, એ રીતે આગળ વધ્યા. પણ આ સળંગ ઓપનિંગ ટુ ધી એન્ડ હાઉસફુલ શોમાં બંધ કર્યું, કારણ કે પછી અમે પણ થાક્યા કે ભાઈ 3 વર્ષ થઈ ગયા, હવે કંઈક નવું કરીએ. સો ધેટ ઇઝ હાઉ ગુજ્જુભાઈ કેમ, એન્ડ લોકો એને સ્વીકારી લીધું.
અને હવે એ લાડીલો શબ્દ બની ગયો. બિલકુલ ગુજ્જુભાઈ એમ. બિલકુલ. તો વેલ ધેટ ઇઝ ધેટ. વેફરની બ્રાન્ડ્સ પણ છે ને ભજીયાવાળા પણ છે ને નાની હાઈવે પર દુકાનો પણ છે ગુજ્જુભાઈના નામ. આઈ થિંક તમે સૌથી મોટી સેવા કરી કહેવાય મારા મતે. થોડુંક ડિફરન્ટ સ્ટાઇલનો એક પ્રશ્ન છે કે ચાર્લી ચેપ્લિન એક જગ્યાએ લખેલું કે કોમેડી ઇઝ અ સિરિયસ બિઝનેસ. લોકોને રડાવવાનું બહુ સહેલું છે પણ લોકોને હસાવવાનું ખરેખર બહુ અઘરું છે. તો તમે કોમેડીના જોનરમાં આપ કેવી રીતે ગયા? વોઝ ઇટ યોર ચોઇસ કે વોઝ ઇટ ગયા જેવું નથી હોતું. કલાકાર માટે એવું તો છે નહીં ને કે અચ્છા ચલો મારે આજે ડાબી બાજુ જવું છે ને જમણી બાજુ જવું છે. ના, કલાકાર માટે whatever he does with every play, that's his journey. Okay. And I feel that acting is such a journey that there is no destination. You can keep doing it and keep learning it. Today also I learn. Not only with each play, with each show. Okay. મારે લોકોને એ સમજાવવું છે કે દરેક નાટક કંઈક શીખવાડે છે પરંતુ દરેક પ્રયોગ પણ કશુંક શીખવાડી શકે છે. જો તમે સભાન હો તો તમે તમારી જાતને દરેક પ્રયોગમાં પણ ફાઇન ટ્યુન કરી શકો છો. That opportunity only theater actor can get, not films. એકવાર કરી લીધી થઈ ગયું. પણ નાટકના દરેક પ્રયોગમાં પણ તમે તમારી જાતને કંઈક ને કંઈક ટ્વીક કરી શકો છો, સુધારી શકો છો, ક્યાંક બીજી કશીક વધારે સમજ મેળવી શકો છો. So it was never like that કે ઓકે મારે તો ગંભીરના રસ્તે જ જવું છે મારે ના. And who is a complete actor? Complete actor એવા કોઈ હોતા જ નથી. Every actor is there cannot be a 100% full competent actor because as I said it's a journey to learn. તો પણ એ કોમ્પિટન્ટ એક્ટર એ છે કે જે બધી જાતના પાત્રોને ન્યાય આપી શકે. તો કોમેડી કરવી એ ખરેખર અઘરી વાત છે કારણ કે કોઈ એક પ્રસંગ ઉપર 1000 જણાને રડાવી શકો. એક દુઃખદ ઘટના 1000 જણને હૃદય સ્પર્શી લાગે પરંતુ હ્યુમર ઇઝ વેરી ઇન્ડિવિજ્યુઅલ. લાઈક યોર ફેથ ઇન ગોડ ઓર રિલિજન, ઇટ્સ વેરી વેરી ઇન્ડિવિજ્યુઅલ થિંગ. હ્યુમર તમને જે હસવું આવે છે એના ઉપર મને કદાચ હસવું ન પણ આવે. અને your character also reflects at what you feel like humorous or what you feel like at laughing. So એની પાછળ કેટલા બધા લેયર્સ રહેલા છે લાફ્ટરની પાછળ. કોઈનું મૃત્યુ થવું અને એવી ઘટના જોઈને આંખમાં આંસુ આવી જવા એ કદાચ મોટા ભાગે દરેક પ્રેક્ષકને થઈ શકે પરંતુ કઈ વાત પર હસવું એ દરેક પ્રેક્ષક વચ્ચે જુદું જુદું એની વાત છે. So it was not a conscious decision કે હવે કોમેડી, but I enjoy doing comedy. કોમેડીમાં પણ બધા સફળ થાય છે એવું જરૂરી નથી હોતું. સો વાય ગ્રેડેશન્સ. લોકો કેમ એમ કે છે કે મને આમની કોમેડી જોવાની મજા આવે છે, આની જરા ઓછી આવે છે, આની આ આવે છે. અને maybe the kind of plays which I kept selecting that gave me અને very consciously I steered clear from પેલા ઇન્ટરનેટ જોક્સ વાપરવાને એમાંથી હ્યુમર કરવું એ એક બીજો પ્રકાર છે. એટ ધ સેમ ટાઈમ સ્ટેન્ડઅપ કોમેડી કરવી એ એક જુદો પ્રકાર છે. અને કાઠિયાવાડના હવે તો દર ત્રીજા ઘરે કોઈક એવો માણસ છે કે જે પોતાની વિડીયો બનાવે છે અને જોક્સ બોલે છે. એ લઢણ તમને વધારે હસાવે છે મોર દેન ધ કન્ટેન્ટ. બટ એનીવે, સો આઈ એન્જોય ડુઈંગ ધેટ. there is lot to explore in a comic role, a lot to. And I always tell my co-actors also કે being an actor you have to be very 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 intelligent. Yes. બહુ જ સમજદાર, સમજ શક્તિની બહુ જ જરૂરિયાત છે એમાં. અને કારણ કે ધ વે યુ ઇન્ટરપ્રિટ થિંગ્સ અને તમારી સભાનતા આજુબાજુ શું બને છે અને દેટ ઇઝ વાય પ્રોબેબલી ઇન માય પ્લેસ આઈ કીપ તમને કોઈ બે શો સરખા નહીં લાગે. લાઇન્સ કીપ ચેન્જિંગ બીકોઝ આઈ રાઇટ ઓલ્સો. સો થોડોક મને એવો કંટ્રોલ છે ભાષા ઉપર, પ્લસ મગજ સતત કામ કરતું એટલે આઈ કીપ ઇનોવેટિંગ માય સ્ક્રિપ્ટ્સ ઓલ્સો. So all the performances, so I never get bored. એટલે મારા 500 પ્રયોગ થતા હોય ત્યાં સુધીમાં ફટીગ ના આવે. સિદ્ધાર્થભાઈ, આ તો એકોર્ડિંગ ટુ મી તમે જે કહ્યું એક બહુ મોટા લેસન છે. તમે જે કહ્યું કે બધાના હાસ્ય અલગ અલગ હોય છે એટલે બધાને હસાવવું ખરેખર બહુ અઘરું છે. અને બીજું એક આપણે એક વાત કરીને મારે એના પાસે એક પ્રશ્ન મારા પાસે હતો જ કે સિદ્ધાર્થભાઈ, હું આપને ખુશ કરવા માંગતો નથી કારણ કે આ જે વસ્તુ છે મારે કહેવી છે કે તમારા નાટકની અંદર તમારું જે સેન્સ ઓફ ટાઈમિંગ છે, જે તમારી સભાનતા આપ કહો છો, જે ઇન્ટેલિજન્સ કહો છો, ડાયલોગ ડિલિવરી છે અને જે બધા હાવભાવ એની સાથે જે એકલા
એ થઈ જાય છે કે જે માણસને હસાવે. તો એની સામે બીજું આપે એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહ્યો, અને એ પ્રશ્ન મેં પરેશભાઈને પણ પૂછ્યો હતો, અને આપને બી એ પ્રશ્ન પૂછવા માંગુ છું કે આપે કહ્યું ને એક સટલ હ્યુમર કે ઇન્ટેલિજન્ટ હ્યુમર, તમને એવું લાગે છે કે આપણી ઓડિયન્સ હજી એના માટે એટલી સરસ રીતે તૈયાર નથી? ઓડિયન્સ when you say ના કે એટલે ઓડિયન્સ also keeps varying. ઓકે. Let me tell you that. Okay. મુંબઈનું ઓડિયન્સ જુદું છે, ઇલાકાઓ વાઇઝ જુદું છે સાહેબ. ઓકે. મુંબઈમાં હું તેજપાલમાં નાટક ભજવું, ઓકે. which is સાઉથ બોમ્બે, યસ. નેરુમાં ભજવું સાઉથ બોમ્બે, આ બાજુ થોડો આગળ આવો મિડ ટાઉનમાં આવો ત્યાંના થિયેટરો છે, ત્યાંનું ઓડિયન્સ થી લઈને સબબનું બોરીવલીનું ઓડિયન્સ. આ થિયેટરોની સાથે સાથે ઓડિયન્સનો પ્રકાર પણ બદલાય છે. ઇન્ટરેસ્ટિંગ. આ ક્રિકેટ કરતા અઘરું કામ છે. ક્રિકેટ રસિકો થિયેટર તમારા એમાં ભેગા થાય, but their love is cricket. They want to enjoy the game and they understand the nuances of game. કે અરે આ સારું રમ્યો, આને સારી ટેકનિક વાપરી, આને સારી બોલિંગ કરી. So they, but અહીંયા તો ઓડિયન્સની રુચિ પણ બદલાય છે from theater to theater. It's a very tough thing. So you have to gauge that. એટલે કોઈ એટલે ઘણી વાર અમે એમ બોલતા એટલે આજનો શો કરવાની મજા આવી નહીં, આજે થોડુંક ઠંડુ હતું ને. So why that? Play is the same, rehearsal same કર્યું છે, કાસ્ટ સેમ છે. Why do you say that? કે આજનો શો કરવાની બહુ મજા આવી યાર, ક્યાં બાત હે, આજે થોડુંક ઠંડુ હતું ને. એને અમને ખબર પડી જતી કે પહેલી 5 મિનિટમાં જ કે શું ઓડિયન્સ છે. ચેરિટી શો નું ઓડિયન્સ એ પાછું સદંતર જુદું હોય. You know that level of understanding. એ લોકોને કદાચ થોડા 4 સારા સંવાદો સાંભળવામાં રસ છે, કે હ્યુમર કદાચ ઓછું પણ પકડે ક્યારે, કોઈક વાર એવું પણ થાય. અને કોઈક એવા ગ્રુપ છે જ્યારે મહિલા ગ્રુપમાં તમારો શો એટલો સરસ જાય ત્યારે તમને થાય કે યાર પેલો શો કર્યો એના કરતા આ તો ખાલી લેડીઝ નો શો હતો, પણ they thoroughly enjoyed because their level of understanding or humor was higher than the other counterparts. એટલે કોમેડીનું આવું છે કે it keeps varying from place to place, town to town. તો સુરતમાં પણ ક્યારેક એવા શો હોય, અમુક એવું ગ્રુપ છે જે મને લેટ મી ટેલ યુ, આણંદ અને નડિયાદ આ બે જગ્યા એવી છે કે જ્યાં મારા નાટકો 3.5 કલાક ચાલે છે. કે પછી મને પણ પાનો ચડે ને. પીપલ આર કેચિંગ ઓન સ્મોલ, નાના નાના શબ્દો પકડીને પણ તમને રિસ્પોન્ડ કરે છે. તો ત્યારે તમને મજા આવે કે અરે વાહ ક્યાં બાત હે, તો ચાલ હજી એક કટ મારી દે, હજી આમ કરીએ, કઈક ઉમેરીએ, થોડુંક વધારે થાય. So you know, you keep improvising more and things are added and they catch that. તો શોની લેન્થ એટલે વધી પણ જાય. તો 3.5 કલાક સુધી નાટક ચાલે. એટલે સ્પેસિફિકલી મેં નામ આપ્યું આણંદ અને નડિયાદ ના શો કરવાની મજા આવે, અમદાવાદ, ઓફકોર્સ રાજકોટ. તો આવું છે. બહુ જ અદ્ભુત વાત કરી. ધીસ ઇઝ વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ કે ઓડિયન્સ ઓલ્સો ચેન્જીસ. અને આપણે આણંદના વખાણ કર્યા તો અમે આપને કહેતા આનંદ થાય છે કે આણંદ ઇઝ નાઉ ગેટિંગ રેડી વિથ 2 બિગ ઓડિટોરિયમ્સ. અને આઈ હોપ કે આમાં પહેલા અમને સિદ્ધાર્થભાઈ જોવા મળે. અરે સરસ સરસ 1000 પીપલ બેસી શકે એવા ઓડિટોરિયમ ઓલમોસ્ટ થઈ રહ્યા છે. બીજું એક આપણે કીધું એટલે મને એની પરથી વિચાર આવ્યો કે આપણે કહ્યું કે આપ ઇમ્પ્રોવાઇઝ કરો, તો આવું ઘણી વખત બનતું હોય કે ચાલુ નાટકમાં કોઈ સંવાદ ના હોય ને આપણે એ આપ એડ કરી દો, એવું બનતું હોય છે દરેક પ્રયોગમાં. કલાકારોને બી ખ્યાલ આવે. એનું રીઝન તમને હમણાં હાલમાં જે ગુજ્જુભાઈ શ્રેણીના નાટકો કરું છું ને, એમાં આઈ હેવ ધ લિબર્ટી ટુ ડુ ધેટ. આઈ ઓલ્સો ટેક ધ લિબર્ટી ઓફ બ્રેકિંગ ધ ફોર્થ વોલ, જેને આપણે કહેતા હોય છે ને કે મારું આ સેટ છે અને સામે પ્રેક્ષકો બેઠા છે. તો જનરલી એ જૂની રંગભૂમિની સ્ટાઇલ હતી કે તમે બધું આમ સીધા ઉભા રહીને ઓડિયન્સને ઉદ્દેશીને જ બોલો. સ્વાગત લાઈનો પણ આવે, એ જીવ મને લાગે છે હવે મારે અહીંયાથી નીકળી જવું છે, એ સ્વાગત છે. હવે એ પ્રકાર બધો નીકળી ગયો છે. ઓડિયન્સ સાથે વાત કરવી ઇટ્સ કન્સિડર્ડ એઝ બેડ એક્ટિંગ. બટ મારા જે નાટકો છે એમાં મેં જે તમને કહ્યું ને કે અમાલગમેશન ઓફ થોડુંક સ્ટેન્ડઅપ પણ એમાં આવી ગયું છે, where I take the liberty of breaking the fourth wall, talking with the audience. મને ઘણીવાર મારા 2-4 મિત્રો છે જે નાટકના શો નું આયોજન કરે, મને કે સર
યાર તમે લોકોને ગાળો આપો છો ને લોકો હસે છે, હોશે હોશે જોવા આવે, પૈસા ખર્ચીને ગાળ સાંભળીને જાય છે ને ખુશ થઈને જાય. You can get away with this. I said no, because they understand કે આ એક જે પાત્ર છે એની બધી ભડાસ ઓડિયન્સ પર કાઢે છે. So that way, that breaking the wall અને improvisation એ આવા નાટકોમાં મને એની છૂટ છે. કોઈક બીજા પ્રકારનું નાટક કરતો હોય જેનું ચોકઠું બંધાયેલું હોય, હું રામાયણમાં દશરથ કેન નોટ સ્ટાર્ટ improvising or saying different things. No, he has to stick to his. So I understand કે કયા નાટકમાં શું કરી શકાય ને શું ના કરાય. અને ઓલવેઝ નાટક માટે what not to do ના is more important than what to do. What to do થોડી ઓછી ખબર હશે અને ચાલી જશે, પણ what not to do ની ખબર બહુ જ જરૂરી હોવી જોઈએ. વાહ, અદ્ભુત વાત, અદ્ભુત વાત. કોઈ એવો રસપ્રદ કિસ્સો આપને ધ્યાનમાં છે કે આવું કંઈક મજા આવી હોય, તમને કંઈક ડેવલપમેન્ટ થયું હોય? ઘણા બધા હશે, પણ એકાદ એવો કોઈ રસપ્રદ બહુ, એટલે અત્યારે તો મને તરત એવું કંઈક ના, રોજ કંઈક ને કંઈક બનતું હોય, goof ups થતા હોય, ક્યારેક ટેકનિકલ પ્રોબ્લેમ્સ થતા હોય, કોઈક વાર કોઈક છેલ્લી ઘડીએ, બહુ રેરલી બનતું હોય છે, પણ કોઈ કલાકાર હોય ને કોઈક નવાને કરાવડાવી હોય. મને રિહર્સલનો બહુ જ કંટાળો, એટલે હું હંમેશા એમ કે ભાઈ મને નહીં બોલાવતા, તમે કરાવડાવી લો. આ પેલું ઓડિયો છે ને તારી પાસે, એની પાસે બોલાવડાવી લેજે ને તૈયાર કરજે. એ બિચારા કલાકારનો વાંક નથી, એ સ્ટેજ પર આવે પછી મારા રિએક્શન, અરે ભાઈ આ શું કરે છે આને, ભાઈ તું જા જા તો નીકળ નીકળ નીકળ, ચાલ તું, હું સમજી ગયા. એટલે પેલો બિચારો મૂંઝાય, મેં થાય હું સોરી પણ કહી દઉં જઈને કે ભાઈ હું સ્ટેજ પર આવું ને પછી પર આવ્યા પછી કલાકાર છે ને થોડોક શું કહેવાય એને, he becomes, then he is not generous. Yes. You know, I don't know how to put it, but then પછી મને એમ છે કે અરે મારું બગડવું નહીં જોઈએ, મારું કઈ આમ ના થવું જોઈએ, તો I cannot be generous. અરે ઠીક છે ને યાર, ચલતે ના, એ that moment મારા માટે બહુ મહત્વની છે. સો એવું પણ થતું હોય છે અને બહુ કિસ્સાઓ છે એવા. એટલે મને આમ તરત હું કઈ કહું, જાત જાતના બધા બને, અને વર્લ્ડ ઓવર ટ્રાવેલ કરીએ ત્યારે જાત જાતનું થાય. બિલકુલ બિલકુલ. કોઈક વાર કોઈક ઓડિયન્સ ના જ સમજતું હોય તો આપણને એમ થાય અરે ભાઈ હવે ગુલાટ મારીએ, શું કરીએ, લસરી જઈએ, ફિઝિકલ કોમેડી કરીએ એ લોકોને હસાવવા. કોઈક વાર વધારે ઉત્સાહી ઓડિયન્સ પણ લાગે એ ભાઈ આ લોકોને યાર દરેક વાક્ય પર હસવું આવે છે, એવું પણ થાય. બીકોઝ વી ઓલ્સો એઝ ઓડિયન્સ જજીસ એક્ટર્સ, ધી એક્ટર્સ ઓલ્સો જજીસ ધી ઓડિયન્સ. બહુ વેરી ઇન્ટરેસ્ટિંગ. એક મારે બીજો પ્રશ્ન પૂછવો છે, મને થોડીક એના માટે કન્ફ્યુઝન છે. મેં બે જાતના ઓપિનિયન સાંભળ્યા છે અભિનય વિશે. કે એક ઓપિનિયન એવો છે અમુક લોકોનો કે અભિનેતાએ પોતાના પાત્રમાં બિલકુલ ઓતપ્રોત થઈ જવું જોઈએ કે જેથી એની અંદર એ આખો સમય જાય. બીજો એક અભિપ્રાય એવો છે કે તમે અભિનય કરો પણ તમે એટલા બધા એમાં ઓતપ્રોત ના થઈ જવું જોઈએ, તમારે તમારી જાતને થોડી જુદી રાખતા બી શીખવી જોઈએ. તમારો શું અનુભવ, શું અભિપ્રાય છે આના માટે? ઓતપ્રોત થવું જોઈએ ને એટલા અંશ સુધી, ઓતપ્રોત એટલા અંશ સુધી થવું જોઈએ કે there is belief in what you are doing. Okay. Belief કે હું જે વાક્ય બોલીશ ને બિલીફ થી બોલીશ. ઇફ આઈ એમ હેસલ્ડ, મને કંઈક ત્રાસ થયો છે તો હું એટલા હદ સુધીની બિલીફ મારામાં હશે કે જે એ લાગે વાસ્તવિક કે આ માણસને બહુ તકલીફ થઈ રહી, આ માણસ બહુ ખુશ છે, તો એ બિલીફ છે. બટ ઓતપ્રોત થવું, getting under the skin is one thing, and saying that અરે તો રામાયણમાં દરેક શોમાં નવો દશરથ લાવવો પડે કારણ કે મને એટેક આવી જાય દરેક શોમાં. No, I don't believe in that theory. How is it possible? It is play acting. Okay. એટલે તમે એ દ્રશ્ય એટલું તાદ્રશ્ય ભજવો કે લોકોને તો એમ જ લાગે કે આ માણસે અનુભવ્યું, આ અનુભવે છે અને બોલે છે. એટલે એ બિલીફ એટલી બધી હોવી જોઈએ તમારી રજૂઆતમાં કે વાસ્તવિક લાગે. પણ એનો અર્થ એ નથી કે there is a very thin line. અને I think is a less actor if somebody says કે oh I got carried away ને હું એટલો બધો ઇન્વોલ્વ થઈ ગયો કે નાટક પછી હું છે 4 કલાક ચૂપ બેસી રહ્યો. અરે that is rubbish. અને બીજી એક વાત, નાટકની ગોથણી શું હોય છે, એક પ્રસંગ, એક સીન થયો, 3.5 4 મિનિટ 10 મિનિટ 15 મિનિટનો એક સીન છે નાટકનો, જેમાં નાટકના એ દ્રશ્યના અંતે મારા દીકરાનું મૃત્યુ થયું. સો એઝ અ ફાધર હું રડું છું, કલ્પાંત કરું છું, જે પણ કરું છું, ભાંગી પડ્યો, અંધારું થયું. બીજો સીન શરૂ થયો ત્યારે કદાચ એવું પણ કે મારા દીકરાને ત્યાં કે
મારી વહુને દીકરો આવ્યો, તો ત્યારે આઈ એમ જ્યુબિલિયન્ટ, એન્ડ ધેટ ગિવ્સ યુ ઓનલી 30 સેકન્ડ. અમે જોઈએ કે બ્લેકઆઉટ છે ને બોસ 30 સેકન્ડ થી વધારે નહીં રાખતા. જે પણ કરવું હોય સેટ બેટ એવી રીતે મેનેજ કરો કે 30 સેકન્ડમાં પાછી લાઇટ આવે. પીપલ don't want to just sit in darkness for more than 1 minute and wait for another scene to start. So that time I have to be totally different. So it is what in a flash you have to jump from one emotion to another emotion, and that is what the play is all about. You can't say कि नहीं माराथी अभी नहीं था. फिल्म हो तो कह सको सर ये सीन कल करते हैं, ये आज थोड़ा हैवी कर लिया ना, तो ये लाइटर सीन है वो थोड़ा बाद में करते हैं. No, in a play you cannot do that. So એટલે એ પેલી થિયરી જ પાયા વિહોણી છે કે હું એટલો ઓતપ્રોત થઈ જાઉં ને હું આમ કરું. No, how can you do that? Because I have to switch from one emotion to another emotion. વેરી વેલ સેડ, વેરી વેલ સેડ. ઓલમોસ્ટ જે લોકો યંગ છોકરાઓ સાંભળે છે, આ એક જાતનું એજ્યુકેશન ચાલી રહ્યું છે. અદ્ભુત વાતો આપણે સાંભળી રહ્યા છીએ. થેન્ક યુ વેરી મચ સિદ્ધાર્થભાઈ. આ પ્રશ્ન આઈ ડોન્ટ નો મારે પૂછવો જોઈએ કે નહીં, પણ આપણા બધા જ ડ્રામા છે, આ નાટકો આપણે ભજવ્યા છે, એમાંથી કદાચ જો તમારે કોઈ એક ડ્રામા કે બે ડ્રામા સિલેક્ટ કરવાના હોય નાટકો, તો એ તમે કયા સિલેક્ટ કરશો? અવારનવાર પૂછાતો પ્રશ્ન છે અને મારો જવાબ આમ તો બહુ સ્ટેન્ડર્ડ છે કે મને મારા કેસમાં રહ્યું છે એવું કે છેલ્લા ઘણા બધા વર્ષથી 15-17 વર્ષથી તો મારી સાથે સહનિર્માતા હું, પાર્ટનર નિર્માતા હું, એટલે આપણે વસ્તુ જેવી સિલેક્ટ કરીએ જેમાં આપણને ગમે છે કે મજા આવે છે. there have been instances ડોક્ટર સાહેબ જ્યારે 1.5-2 મહિના સામાન્ય રીતે કોઈ પણ નાટકના રિહર્સલ કરતા હોઈએ છીએ. ઘણીવાર નાટક લખાતું જાય અને રિહર્સલ ચાલતા હોય. there may come a time કે મહિનાની મહેનત પછી તમને એમ લાગવા માંડે કંઈક લોચો છે યાર, ગડબડ છે, આ બેસતું નથી, હવે જે રીતે આગળ વધી રહ્યું છે આ નથી બેસી રહ્યું, અહીંયા સુધી બરાબર છે પણ હવે ગડબડ થઈ રહી છે. અને ઇટ ઇઝ ડ્યુરિંગ પ્રોસેસ યુ રિયલાઇઝ. તમે ઓપરેશન કરતા હો ને તમને અધવચ્ચે થાય યાર આ હું ગડબડ કરી રહ્યો, વોટ ડુ યુ ડુ? બટ એવી વખતે તમારામાં એટલું કરેજ કે સમજવું જોઈએ કે આઈધર યુ સ્ટોપ ધેટ, give it time, think, repair and put it up. આવા ઘણા ઇન્સ્ટન્સીસ બન્યા છે જ્યારે નાટકની રજૂઆત હોય અને સોમ કે મંગળવારે ડિસિઝન લીધું હોય, રવિવારે ઓપનિંગ હોય કે આપણે નથી કરતા અને લોકોને પૈસા પણ પાછા આપ્યા છે. આવું 2-4 વાર બન્યું છે મારી સાથે. અને એમાં તમારી સાથે જે નિર્માતા સંકળાયેલો હોય એની 56ની છાતી હોવી જોઈએ કે ભલે આટલો ખર્ચો થયો છે આપણે હમણાં બંધ કરીએ છીએ, આ રવિવારે ઓપન નથી કરતા. એટલે થિયેટર ભાડા, જાહેરાત, બુકિંગ બધાનો ખર્ચો માથે પડે, પણ ભલે, બીકોઝ ઇટ્સ અ પ્રોડક્ટ. કંઈક તમને પહેલા જ જાણ થઈ ને સારું. લોકો તમને એમ કહીને પૂછે ને કે આ શું કામ કર્યું, એના કરતા ભાઈ આ શું કામ ન કર્યું એ વધારે બેટર છે. તો વી હેવ અ રીઝન ટુ સે કે નહીં થોડીક તૈયારી કાચી હતી. તો ક્યારેક એવું લાગે, ક્યારેક નાટક સાવ એબન્ડન પણ કરી દો કે નહીં યાર નથી જામતું. એ પ્રોસેસ દરમિયાન તમને એમ ફીલ થાય કે નહીં મારા મનમાં જે હતું એ રીતે આ શેપ નથી થઈ રહ્યો, કદાચ આ વાર્તા એટલી હોલ્ડ નથી કરતી, તો આપણે જવા દઈએ યાર, મૂકી દઈએ. મે બી ઇટ ઇઝ લાઈક ધેટ કે આ નથી બેસી રહ્યો, તો એવું પણ બન્યું છે. સો ઇટ્સ અ પ્રોસેસ અને કેન્સલ પણ કર્યા છે શોઝ. ડ્રામામાં પણ આમ તો આપ સ્ટેજના જ રંગમંચના મહારથી છો, પણ ફિલ્મમાં પણ આપણે કામ કરી રહ્યા છો, તો આ બંને વચ્ચે તમારું પોતાનું શું માનવું છે? લાઈક કઈ રીતનો ડિફરન્સ છે, કઈ રીતના અનુભવો છે, કઈ રીતે ગુજરાતી ફિલ્મ આગળ વધી રહી છે? ફિલ્મનો વધારે ગંભીર પ્રવેશ મારો 5-5.5 વર્ષ પહેલા ગણાય. જી જી. છૂટું છવાયું પહેલા કામ કર્યું, ટેલિવિઝનમાં ઘણું કર્યું, પણ એને પણ આજે લગભગ 20 વર્ષ થઈ ગયા. 20 વર્ષથી પછી ટેલિવિઝન નથી કરતો કારણ કે મારી રુચિને જ માફક નથી આવતું. સવારે 8 વાગે પહોંચવાનું, 11 વાગે નીકળવાનું. એટલે હું મિલમાં નોકરી કરું છું કે ટેલિવિઝનમાં એ જ ન સમજ પડે. અને બહુ રૂટીન એ જાતનું કામ થઈ ગયું અને યુ આર કટ ઓફ ફ્રોમ એવરીથિંગ ઇફ યુ આર ડુઈંગ અ સિરિયલ, બીકોઝ હવે બધી ડેલી સોપ્સ આવી ગઈ જ્યાં તમારે રોજના એક એપિસોડ કાઢવાનો 23 મિનિટ, કામ પણ એ પ્રમાણનું થાય છે. બટ
coming back to this again, can you just rephrase the question for me? એટલે આપણે નાટક અને ફિલ્મો આ બેમાં આપણે અભિનય કર્યા છે. તો એમાં So I'm coming back to that. હું જરાક ટેલિવિઝન એમાં ફંટાઈ ગયો એટલે જી જી અભિનય છે, પણ ટેકનિકમાં ફરક છે. ઓકે બેઝિક વસ્તુ એ જ છે, કપડું જ છે. કેમ કાપવું, શું શેપ આપવો એનું મહત્વ છે. સો બેઝિક અભિનેતાના જે ઇમોશન્સ જે બધું સેમ જ રહેવાનું છે. બટ ધ ડિફરન્સ બીંગ ધેટ કે સ્ટેજ એવું માધ્યમ છે, તખ્તા ઉપર છું અને મારાથી પહેલી હરોળમાં બેઠેલો પ્રેક્ષક લગભગ 50 ફૂટ દૂર છે અને છેલ્લી હરોળમાં બેઠેલો પ્રેક્ષક કદાચ 1000 ફૂટથી વધારે દૂર છે. બંને નાટક માણવા આવ્યા છે, કોઈ 500 ખર્ચા છે અને કોઈ 150 ખર્ચા છે, પરંતુ મારી ફરજ તો એ છે કે બંનેને મારે ઇક્વલી સેટિસ્ફાય કરવાના છે. સો દેટ એનો જે પરફોર્મન્સ નાટકનો હોય છે, ઇટ કુડ બી you have to make it little louder, expressions are also louder to an extent so that you reach a bigger number and a bigger length of the auditorium and the audience. ફિલ્મ એટલું બધું નજીકનું માધ્યમ છે કે બોલતા અમારા પોપચા પણ આમ કરું ને તો એ પણ રજીસ્ટર થાય છે. 70 ગણો મોટો ચહેરો દેખાઈ શકે છે ત્યાં પડદા ઉપર ક્લોઝઅપમાં. So just a gesture of my shutting my eyes or tweak of my lip can also convey something, and it conveys. See the nuances of acting, and I'm highly impressed by when I see this English films, Hollywood ની કે હવે તો આ ઘરે આવી ગયું એટલે બીજી ભાષાની પણ હું જોઉં છું ત્યારે I always admire and fathom કે આ લોકો કેટલા સ્લીપ ઇન થઈ જાય છે, કેટલું સાહજિક રીતે કરે છે. They take time. એક વાક્ય પછી તરત બીજું બોલાવવું એવું જરૂરી નથી. That mental process imbibing નો ટાઈમ આપવામાં આવે છે કલાકારને. It is short that way, where you can feel the thought process going on and then he comes up with another line. So the actor has the liberty to feel, take his own time and deliver. So આ એક બહુ જ નજીકનું મીડિયમ છે ફિલ્મ. સો એમાં લેસ ઇઝ મોર. જો કલાકાર એ સમજી જાય તો, કારણ કે ઘણા બધા એમ કહે છે કે અરે એ થિયેટર છે, પણ થિયેટરના કલાકારો પડદા પર નિષ્ફળ ગયાના દાખલા પણ છે અને એવા દાખલા પણ છે કે જે ઓછા કલાકાર છે with little lesser talent, you may find them doing a good job on screen because they come, you feel અરે આ વધારે નથી કરતો, જે ઓછું જ કરે છે, અને that can pass off as good acting also, which may be kind of a lesser acting, but it can pass off as કે અરે આને જો કેટલું સ્વાભાવિક કર્યું, સાહજિક કર્યું. So to understand that between two mediums is a big thing. Interesting, very interesting. પણ એવું આપ માનો છો કે ફિલ્મ થી તમે વધારે લોકો સુધી પહોંચી શકો as compared to? Yes, very obvious. અને ફિલ્મોની આદત પડી જાય ને તો પછી કલાકારને એવું પણ થાય કે યાર હવે ક્યાં ગામે ગામ ફરવું છે યાર, મેં મારી આખી જિંદગી આમ જ કાઢી. યુ કેન ઇમેજિન 12,000-13,000 લાઈવ શોઝ કર્યા, એટલે એટલી જગ્યાએ હું ગયો, બરાબર છે. અને મારો ધંધો એવો છે કે Muhammad has to go to the mountain. Mountain will not come to me. So I have to go to people. I have to travel. અને મારે એ લોકોની પાસે નજીક સામે જઈને ભજવવાનું રહે છે, ગામે ગામ ફરવાનું રહે છે. So I have to travel. પણ એટલે that is that. Some stage are you contemplating કે આપ પણ કદાચ ફિલ્મ્સ વધારે બનાવીને વધારે લોકો સુધી પહોંચવાની કોશિશ કરો? કન્ટેમ્પલેટ નહીં કરું, મને ગમશે એટલું કરીશ. ચાલ જીવી લે એનો ઉલ્લેખ તમે કર્યો, આજે એ ફિલ્મને લગભગ 3 વર્ષ થઈ ગયા. એન્ડ મોસ્ટ સરપ્રાઇઝિંગ, એઝ આઈ સેડ ને, ઇટ ઇઝ નેવર પ્રી-ડિટરમાઇન્ડ. એ ફિલ્મ બનાવતા હતા ત્યારે કે એવો ખ્યાલ નહોતો કે આ ગુજરાતી સિનેમા હિસ્ટ્રીના રેકોર્ડ તોડી નાખશે, હિસ્ટ્રીના. કારણ કે આજ સુધી જેટલા વર્ષો થઈ ગયા, પહેલી ગુજરાતી ફિલ્મ જ્યારે પણ આવી હોય થી લઈને આજ દિવસ સુધી
કોઈ એક ફિલ્મ આટલા અઠવાડિયા સળંગ ચાલી હોય એવો દાખલો નથી. અને કલેક્શન ઓલ્સો નિર્માતા માટે. તો એ આશ્ચર્ય જ છે અને લોકોને ગમી ગઈ વસ્તુ. બનાવતી વખતે કે એવું નહોતું કે આ ભાઈ આપણે આને 50 અઠવાડિયા પહોંચાડ્યું. 50 શું, આજે 100 અઠવાડિયા પૂરા થયા એ ફિલ્મને. સો વિચ ઇઝ અ લેન્ડમાર્ક ઇન ઇટ્સ વે. બટ મોર એન્ડ મોર આઈ ફીલ કે આ સાથે આ કરી શકાય. કોઈક તબક્કે એવું પણ થાય કે યાર હવે એ જ દોડાદોડી કરશું, પાછા એ જ જઈશું. અમદાવાદ થી નીકળ્યા, ગાડીમાં બેઠા, રાજકોટ પહોંચ્યા, શો કર્યો, પાછા શો પતાવીને રાજકોટ થી નીકળો, 4.5-5 કલાક ટ્રાવેલ કરો. વન શો ટેક્સ હવે 4 ને 4 8 ને 4 12 કલાકે એક પ્રયોગ થાય છે મારો વેન આઈ ટ્રાવેલ. 12 hours. 4 કલાકની ટ્રાવેલિંગ, 4 કલાકનું ડ્યુરિંગ ધ શો અને 4 કલાક પાછું ટ્રાવેલિંગ. તો 12 કલાકે તમે એક શો કરો છો. ક્યારેક ક્યારેક એવું ફીલ થાય, બટ છતાં હું થિયેટર નો જીવ છું એટલે મને લાઈવ ઓડિયન્સ સામે બેઠું હોય અને એક પ્રેમ પણ છે ને લોકોનો. વોટ એવર આઈ એમ ટુડે, વેર એવર લિટલ બિટ, પણ એ લવ. અને વેન આઈ મીટ પીપલ ને મને તો મારા ફેમિલી મેમ્બર ને મળતો એવું જ ફીલ આવે. હું થિયેટર ની બહાર નીકળું ને મને કોઈ ભાર જ નથી હોતો. કોની પાસે ટાઈમ છે? શું કામ કોઈ માણસ રાતના 12:30 બહાર ઉભો રહે તમારી રાહ જોઈને? અરે પોતાના સગાવાલા માટે લોકો નથી ઉભા રહેતા. એટલે ભાઈ હું નીકળું છું, તું આવી જજે પાછળ સ્કૂટર પર. નોબડી વેટ્સ. બટ એ એમનો પ્રેમ છે. તો ધેન આઈ હેવ ટુ રેસિપ્રોકેટ. નાના નાના બચ્ચાઓ આવે છે, એને કઈ જ ખબર નથી. એને ટીવીમાં ગુજ્જુભાઈ જોયું છે, આપણે અરે આ સ્ટેજ પર હશે તો આ પપ્પા આ જોવા જવું છે, ચલો ને. અને બાપ ખર્ચે છે પૈસા ને એને લઈ આવે. ઇટ્સ સો મચ ઓફ લવ. અને એ લાઈવ જોવાની મજા પાછી અલગ જ છે, જે ફિલ્મમાં ક્યારેય નહીં મળે. ઘણા લોકો એવી પણ નુક્તેચીની કરે છે કે બોસ નાટકમાં જે તમને મજા આવે ને એ પિક્ચરમાં નથી આવતી. વાય? બીકોઝ ધેટ એનર્જી, એ જે energy what they see on stage when I'm performing, that could be missing on the screen. સાચી. પણ આ ગુજરાતી પિક્ચર જે ગયું એ એક વસ્તુ તો પુરવાર કરે જ છે કે જો બહુ જ પોઝિટિવ મેસેજ હોય તો ઓડિયન્સ ડેફિનેટલી લાઇક્સ ઇટ. Why only say about message? એટલે મેસેજ વાળી ચીજો ચાલવી જોઈએ એવું પણ હું નથી માનતો, પણ એક સારી કૃતિ. It can be a thriller also. Thriller may not give you any message. Okay. A murderer can get away with a murder, but if the story told well, સારી રીતે એની રજૂઆત થઈ અને તમને છેક સુધી જકડી રાખે તો એ પણ પિક્ચર બરાબર જ છે, એને સફળ થવાનો હક છે. પણ હું તો બહુ નવો છું ગુજરાતી સિનેમા વિશે કશું બોલવા માટે, મારી પાસે આંકડાઓ પણ નથી, પરંતુ એટલો ખ્યાલ આવી ગયો છે કે લોકોનો ઉત્સાહ હજી મોળો છે. જે જાતનો પ્રતિસાદ આપણી ભાષાને, અને કદાચ એમાં કેચ 22 સિચ્યુએશન છે કે લોકો એમ કહે છે કે યાર પિક્ચરો એવી બને ત્યાં પૈસા પડી જાય, આપણે નથી જવું. પણ તો એવી જ નબળી હિન્દી પિક્ચર આવે છે જેને માત્ર ગુજરાત જ ચલાવે છે. હિન્દી પિક્ચરના પ્રોડ્યુસરો ગુજરાત પર ભારોભાર નિર્ભર છે, ડિપેન્ડન્ટ છે. ચેનલો, because highest TRP viewership they are getting from Gujarat for Hindi shows on television also. જે એના રેટિંગ્સ ને ઉપર લઈ જાય. સો આપણી એઝ અ પ્રજા, એઝ અ કોમ્યુનિટી, એઝ અ પર્ટિક્યુલર લેંગ્વેજ સ્પીકિંગ કોમ્યુનિટી ગુજરાતીઓ, આપણે we are happy. I think સિદ્ધાર્થ હા હવે આવી ગયા. આપ રંગમંચ પર તો આટલા બધા વર્ષોથી છો, તો એક પ્રશ્ન પૂછવાનું મન થાય કે હવે આ ગુજરાતી ડ્રામા અત્યારના, અગાઉના અને એનું ફ્યુચર, એના વિશે તમારું શું મંતવ્ય છે? મને થોડી ચિંતા રહે છે. આજથી નહીં, નોટ બીકોઝ ઓફ કોરોના પેન્ડેમિક, એના પહેલાથી. બીકોઝ ભાષા મરી રહી છે ગુજરાતી. આણંદમાં પણ કેટલા એવા ઘરો છે જેના છોકરાઓ ગુજરાતી મીડિયમમાં જાય છે, હવે ઇંગ્લિશ મીડિયમમાં જાય છે. એટલે ગુજરાતની વાત કરું તો મુંબઈમાં તો ગુજરાતી મીડિયમની ભાષા સ્કૂલ જ નથી રહી, એક પણ ગુજરાતી શીખવાડતી. અને એ તો એક વે ઓફ સેઇંગ છે, શીખવાડતી સ્કૂલ રહી, બટ ઘરનો માહોલ પણ નથી રહ્યો. સાચી વાત. હું શું બોલું, મારા છોકરા પણ ઇંગ્લિશ મીડિયમમાં જ ભણ્યા છે, એ નથી વાંચી શકતા ગુજરાતી.
સરળતા શું વાંચી જ નથી શકતા. મારો દીકરો ગુજરાતી ફિલ્મો ડાયરેક્ટ કરે, બટ હી સો ડિપેન્ડન્ટ ઓન મી. અને મારે હું લખું છું જ્યારે ડાયલોગ, તે મારે ઇંગ્લિશમાં એટલે રોમનમાં ટાઈપ કરાવવા પડે છે. બટ હી અન્ડરસ્ટેન્ડ, એટલું છે કે એ સમજી શકે છે. જે નાટક જોવા જાય તો સમજી શકે, સાંભળીને ઇન્ટરપ્રિટ કરી શકે છે, વાંચી નથી શકતો. બટ હવે તો એવું પણ તબક્કો આવી ગયો છે કે જ્યારે સાંભળીને પણ નથી સમજી શકતા. સો ધ ઓડિયન્સ ઇઝ નોટ ગ્રોઈંગ. આજે થિયેટરમાં આવનારા માણસોની વય મર્યાદા શું થઈ ગઈ છે? ઇટ ઇઝ ઓલવેઝ 38 એન્ડ અબાવ, અપ ટુ 65. યસ. એન્ડ ઇટ ઇઝ ડિક્લાઇનિંગ એવરી યર. પેલો 65 વાળો ફિગર તો આગળ જઈ નથી શકવાનો, અને આ નીચે જતો નથી. એટલે 38 પછી હવે 40 થી લઈને 60 સુધીના આવશે, 45 થી 60 આવશે. આવું બધું થયા કરે છે હવે. એટલે ઓડિયન્સ ઇઝ શ્રિંકિંગ. યંગસ્ટર્સ ને હવે જોવું નથી ગુજરાતી નાટક. સો આઈ ટ્રાય એન્ડ ડુ પ્લેસ વેર આઈ અન્ડરસ્ટેન્ડ કે ભાઈ આને શું પલ્લે પડશે, એ કરો ને યાર. મારે કઈ સુભાષિતો નથી બોલવા સ્ટેજ ઉપર, ફ્લાવરી ભાષા બોલું ને ના, એ બધું આર્ટિફિશિયલ લાગે છે હવે. કે કોણ ઘરમાં આવી વાતો કરે છે? So then try and give them content which, and then after all, why do they come to see a play? It is just entertainment. It's fast food. I enjoyed for 2.5 hours. I am out and I've forgotten. મારે નાટક એવું નથી ઘરે લઈ જવું છે. ત્યારે it may not be a life changing experience, no, but it should give you pleasure for 2.5 hours. Let that be criteria now. Why do you go to a restaurant? શું જરૂર છે રેસ્ટોરન્ટમાં જવાની? ચાલ ને આજે ચાઇનીઝ ખાઈશું, આજે અહીંયા જઈશું, જરા ડિફરન્ટ એક્સપિરિયન્સ. So you are targeting that experience of whatever that 1 hour of going and eating somewhere. So you are looking at ambience. You are looking, chalo આજે ફેમિલી સાથે જાય, જરા કંઈક નવી ડિશ ટ્રાય કરી. So what are you looking at to amuse yourself for that 1.5 hour while going out and eating? So even play has become that. કે મને 2-2.5 કલાક આ મજા આવી ને આ વસ્તુમાં, it's fine, then it's worth it. So the audience is not growing. અને એના માટેનો કોઈ ઉપાય કે રસ્તો મને દેખાતો નથી. અને સોફિયાની વાતો કરવામાં હું માનતો જ નથી. અરે સાહેબ, કલ્ચરને જીવતું રાખો, ભાષાને જીવ. એ કોઈ એક માણસના કે નાટકના કલાકારના હાથમાં છે. વાય શુડ યુ ટેલ થિયેટર કે તમે જીવતી રાખો ભાષાને, અમને ગર્વ છે તમે? અરે કોઈ ગર્વ નથી. એની માને બોલું છું, એ શું ભાષાને જીવતી રાખી મેં? એમાં શું છે? But that is people enjoying that. Absolutely. That is how it has become a catchphrase. Yes, very good. એમાં બીજું શું મેં શીખવાડી દીધું લોકોને? તો એ કામ છે જ નહીં. પહેલા એક હતું કે નાટક એ સમાજનું દર્પણ છે, એ બધું હવે ઓબ્સોલેટ છે. ઓલ ધેટ ઇઝ આઉટ. નાટક કરો એન્ડ યુ હેવ ટુ કોમ્પીટ વિથ ઓલ અધર મીડિયમ્સ. હું શું કામ થિયેટર સુધી આવું જ્યાં મને ખર્ચો પણ પિક્ચર કરતા પણ 3 ગણો વધારે ખર્ચો છે? બીકોઝ ટિકિટ્સ આર હાયર. આઈ હેવ ટુ કોમ્યુટ. હું ત્યાં આવ્યો, મારે આખા ફેમિલીને તો મારી એક સાંજ મને મોંઘી પડે છે. મલ્ટીપ્લેક્સમાં પણ મોંઘી પડે છે, એવી જ રીતે નાટકની મોંઘી પડે છે. તો હું શું કામ કરું? ઘરે બેસીને પણ જોઈ શકું છું. હવે આઈ ગોટ ઇનફ વેરાયટી. સો ઇફ આઈ કોમ્પીટ વિથ ઓલ ધીસ થિંગ્સ, એ પુલ ઉભો કરવાની વાત છે કે લોકોને તમે ખેંચી શકો ટિકિટ બારી સુધી. એટલે આઈ થિંક ધીસ મેસેજ મોર ધેન ઓડિયન્સ આઈ એમ ટેલિંગ ઇઝ ફોર ધી એક્ટર્સ ઓર ધ પીપલ હુ આર કનેક્ટેડ વિથ થિયેટર, કે લેટ અસ ટ્રાય ફોર ધેટ કે આપણે કંઈક પ્રોડક્ટ એવું બનાવીએ જેમાં પુલ છે, જેથી લોકોને એમ થાય કે ભાઈ ટિકિટ લેવી છે, જવું છે અને જોવું છે. Very frank and very comprehensive. I really appreciate this. સોશિયલ મીડિયા અને ઓટીટી અત્યારે આપ જુઓ છો કે ઓલમોસ્ટ ઘર કરી ગયું છે, તો એની કોઈ ઇન્ફ્લુઅન્સ આપને લાગે છે કે આની પર થઈ રહી છે કે થશે? ઇન્ફ્લુઅન્સ એટલે મેં કહ્યું એમ કે લોકો ટાળશે. ઓકે, when I'm getting a cheaper option, અને પછી મારો મકસદ જો એ છે કે આઈ જસ્ટ ટાઈમ પાસ કરવો છે મારે, તો મને કોઈ વાંધો પણ નથી ને ઘરે બેસીને. અને there is a huge variety. You can select at a click of button. મેં જેમ કહ્યું એમ. અને it is more personalized. As I said કે humor is so varied. એક નાટકમાં તમે બંધ થઈ ગયા, but here it is personalized. તમારી પાસે 10 નહીં, લગભગ 100 પિક્ચરના નામ છે. પછી એમાં તમારે સિલેક્ટ કરો કે મારે મસ્તી જોવું છે, ગોલમાલ જોવું છે, પીકુ જોવું છે, શું જોવું છે. એટલે તમને તમારું હ્યુમર સિલેક્ટ કરવામાં પણ તમને ઓપ્શન્સ છે હવે. So inventory is so huge there. Very true, very true. Changing times. સિદ્ધાર્થભાઈ, આ થોડાક પ્રશ્નો છે બસ. હવે આ બુક ક્લબ અમે ચલાવીએ છીએ, તો તમારી ફેવરિટ બુક કઈ?
મને આવો સવાલ પૂછશો ને તો ઘણા લાંબા સમયથી કોઈ એવું વાંચનનું પણ મારે રહ્યું નથી. જી. વેર આઈ કેન હું બહુ સ્ટ્રોંગલી રેકમેન્ડ કરી શકું કે કહી શકું. ફ્રેન્કલી સ્પીકિંગ મારું વાંચન બહુ સીમિત થઈ ગયું છે અપ ટુ મેગેઝિન્સ એન્ડ ન્યૂઝપેપર્સ. કદાચ ભૂતકાળની કોઈ ચોપડી યાદ કરવી હોય તો? આઈ ડોન્ટ નો, આઈ કેન નોટ બી સો ફોર્થકમિંગ. એટલે હું બોલવા ખાતર બોલીશ એવું થશે which I want to avoid. You are very frank. I really appreciate this. આપણે શીખવાની જરૂર છે અમારે તમારી પાસેથી. આ તમારી પાસે કોઈ નકાબ નથી. અરે પહેલા મને છે ને થોડુંક સંકોચ અને ક્ષોભ થતો આવા સવાલનો જવાબ આપતા. મને એમ થાય અરે ભાઈ આ તો તમારી છબી એમ થઈ ગઈ કે આ શું આ વાંચતો નથી. લોક સાહિત્ય પીરસનારા કલાકારો જેને આપણે પદ્મશ્રી પદ્મ વિભૂષણ પણ બનાવીએ છીએ, ઇન્ટરનેશનલ ખ્યાતિ પ્રાપ્ત કરે છે. એટલે મારો આર્ગ્યુમેન્ટ આપણી માનસિકતા આઈ એમ નોટ ટોકિંગ ઇન તમારા ક્વેશ્ચન ના જવાબ રૂપે નથી બોલી રહ્યો, એક ઓબ્ઝર્વેશન કહું છું. એટલે ઘણા લોકો એવી રીતે કહે ફલાણું વાંચ્યું કે નહીં, પેલું રશિયન જે કઈ ગયો છે ને, અરે આને જે સ્ટેટમેન્ટ આપી પેલી ઇંગ્લિશ, આ માણસ છે એનું લોક સાહિત્ય છે એને આવડે છે, એનું કામ કરે છે, એ જે ગાય છે તો એને કોઈ હોલીવુડ નો કે કોઈ ગીત સાંભળવાની જરૂર નથી રહી. એની પાસે આ કલા છે ને એને સરસ રીતે રજૂ કરે છે ને એમાં ગ્રો પણ થાય છે. ઈ કેન એન્ટર ઇવન પ્લેબેક સિંગિંગ ને પોતાની જાતને ઢાળે પણ છે કે જુદા ફિલ્ડમાં આવીને એની પાસે જે હતું કે ભાઈ મારા ગામડામાં બેસીને ગાતો હતો પણ હવે ઇફ આઈ ગેટ he cultivates his art, his codes, vocal codes or એની જે પણ એની પાસે આવડત છે. He need not have references while making a film. I cannot at every click have a reference. અરે હું પેલો સીન જો ને આ ફિલ્મમાં આવો સીન, ઓકે હવે આપણે આવો સીન કરશું ના, યુ ડુ ઇટ ના. મોગલે આઝમ બનાવી જ્યારે એને 15 વર્ષ લીધા ત્યારે તમારી પાસે આ મોનિટર્સ પણ નહોતા જોવા માટે કે શું શૂટ થયું છે. So he had his sixth sense, his sixth eye where he was sit like this and he knew કે આમ દેખાવાનું છે, હું જે અત્યારે શૂટ કરું છું એ આવું દેખાશે. અને એની ખબર તમને પડવાની છે જ્યારે પોસ્ટ પ્રોડક્શનમાં એ ધોવાશે પડશે ને સામે આવશે ત્યારે. અને ઇટ કુડ બી ટોટલી કોન્ટ્રારી. તમે જે વિચાર્યું છે એનાથી સાવ વિપરીત પણ નીકળે અને તમે જે વિચાર્યું હતું એનાથી સારું પણ નીકળે. સો માય આઈડિયા ઇઝ કે એક ઇનર તમારી જે સ્ટ્રેન્થ છે એને તમે ડેવલપ કરતા જાઓ. You don't have to rely on comparisons or compromises or borrowed energy. આમ જોવા જાવ તો સિદ્ધાર્થભાઈ તમે પોતે જ તમારે ચોપડી વાંચવાની જરૂર નથી કે તમે ચોપડીઓ ક્રિએટ કરી રહ્યા છો. વાંચ્યા ને છેલ્લે હમણાં you keep traveling, you travel all the time, you are tired. અને એક રુચિની વાત છે. મેં જેમ કહું ઘણા લોકો ટ્રાવેલ ને બહુ સરસ રીતે ઉપયોગ કરી લેતા હોય, but then most of the time when you are tired, મેં ગાડીમાં છું તો હું શું 2 કલાક કંઈક વાંચીશ ના, પ્લેનમાં છું તો મને થાય છેલ્લે ભાઈ આ 4-5-6 કલાક મળે ને થોડોક રેસ્ટ કરી લો, કે ઉતરીને તો ધમાલ જ છે કે 1.5 કલાકનું ટ્રાવેલ કરીશ ત્યાં પહોંચીશ ત્યાં તરત બીજી તૈયારી. અને પછી જયારે થોડોક લેઝર ટાઈમ મળે ત્યારે પછી એમ થાય કે લેટ ઇટ બી અ લેઝર. ફેમિલી, વેર ઇઝ માય ફેમિલી ટાઈમ? I always now I am more conscious about that. Okay, I have deprived my family from being with them. Very. સિદ્ધાર્થ રાંદેરિયા એમની ડે ટુ ડે લાઈફમાં કેવા છે? Not as people see me or think about me, no. મૂડી ના કહી શકાય, મને બહુ મૂડ સ્વિંગ્સ પણ નથી એવા, but they may find me little quiet. Okay. ઓછું બોલું. પછી મને મારા રિહર્સલમાં ભેગો થાવ કે ફિલ્મનું હમણાં ચાલે છે મારું તૈયારી વર્કશોપ છેલ્લા થોડા દિવસથી, ત્યાં પાછો ભેગો થાવ તો હું પાછા અલગ મૂડમાં આવી જાઉં. એટલે મને સતત એવું ગમે કે કઈક આઈ એમ રીડિંગ સમથિંગ ન્યુ, હું કઈક નવા પાત્રનું વાંચી રહ્યો છું તો આમાં શું કરી શકાય, આમાં કેવી રીતે થાય. સો ધેટ ઇન્ટરેક્શન કીપ્સ મી અલાઇવ ઓલ ધ ટાઈમ. પછી પાછો વાસ્તવિકતામાં આવી જાવ તો હું પાછો થોડો સ્ટેડ એન્ડ કમ્પોઝડ ને એવો થઈ જાવ. But at the same time, when friends meet or my wife, એને પણ થોડો સમય લાગ્યો એડજસ્ટ થતા મારી સાથે. સેન્સ ઓફ હ્યુમર કેન બી સમથિંગ, અને સેન્સ ઓફ હ્યુમર એવી હોય છે તમે બીજાને ક્યાંક પાડો ને તો વધારે હાસ્ય ઉત્પન્ન થતું હોય. સેન્સ ઓફ હ્યુમર ઇઝ લાઈક અ sword. It's a knife. It has to leave a scar on somebody else to create laughter.
પણ એ બીજા લોકો એ સમજતા સમય લાગતો હોય છે. સાચી વાત છે. મારે એક વાત આપને કહેવી છે અને એકચ્યુઅલી મારે બે હાથ જોડીને તમારો આભાર માનવો છે અને કેમ એ આપને કહું. કોવિડ અને સ્પેશિયલી હું એકચ્યુઅલી એરિયાનો ડોક્ટર છું, એટલે આપણે કોવિડે એટલા બધો આપણને પરિસ્થિતિ ખરાબ કરી ત્યારે આપને તો કદાચ લોકો કહેતા જ હશે, પણ મેં એટલા બધા લોકોને જોયા છે કે જે લોકોએ કાં તો યુટ્યુબ પર કે ફેસબુક પર કે ઇન્સ્ટાગ્રામ પર આપની વિડીયોની ક્લિપ એટલી બધી વાર જોઈ છે અને સાચું કહું ને તો મેં પોતે પણ આપની વિડીયો ક્લિપ કેટલી બધી વાર જોઈ છે. આ બધા લોકોને તમે એક હાસ્ય આનંદ આવા કપરા સમયમાં આપ્યો, એનાથી મોટી સર્વિસ બીજી કોઈ ના હોઈ શકે. એટલે બધા વતી ના ના, ઇટ ઇઝ અ સર્વિસ. કારણ કે એટલા બધા લોકો તકલીફમાં હોય છે ત્યારે આ તમારું જોઈને ખરેખર એટલું બધું રિલેક્સ થાય છે. અને આ બાબતમાં તો સિદ્ધાર્થભાઈ, કોલેજના સ્ટુડન્ટો મેં જોયા છે કે જે આપની જે સ્પીચના એટલા બધા મોટા ચાહક છે. અને આઈ થિંક દેટ ઇઝ ધ બિગેસ્ટ થિંગ દેટ વિચ યુ હેવ ડન. એટલે આઈ મસ્ટ રિયલી થેન્ક યુ ફોર દેટ. કારણ કે આ બહુ જ મોટી સેવા છે. જો આ પ્રશ્ન તમને બહુ વધારે પડતો ન લાગતો હોય તો તમારી જે છઠ્ઠા છે, તમે કોઈ એક ડાયલોગ બોલી શકશો? એવો ડાયલોગ તો હવે જે મેં તમને કહ્યું ને કે આ પહેલા તો આની ગંભીરતા સમજાય નહીં. કોવિડ એટલે શું બધાને ખબર જ નહોતી. શું છે આ કોવિડ એટલે શું? આઈ વોઝ ઇન યુએસએ. ત્યાંથી રાતોરાત મારી ટિકિટ લેવામાં આવીને મને કહ્યું તમે ભાગો અહીંયાથી, આપણે આગળના શો નથી કરતા. 1 મહિનો બાકી હતો, ખાલી અઠવાડિયું શો કરેલા અને 10 પ્રયોગ કર્યા. રાતની ટિકિટ બુક કરીને અમે ન્યુયોર્ક થી બેસી. ત્યારે પણ ખબર નથી આ શું થઈ રહ્યું, શું વોટ ઇઝ ધ પ્રોબ્લેમ. કારણ કે એટલું બધું પહોંચ્યું નતું. અમેરિકામાં પણ એટલી જ ખબર નહોતી પડી. અને પછી જયારે મોદીજીએ જાહેર કર્યું કે ભાઈ હવે લોકડાઉન છે, એટલે આ લોકડાઉન ની આખી વસ્તુ જ નવી હતી કે વોટ ડુ યુ મીન બાય લોકડાઉન. એમ કહ્યું ચાલો મજા, સરસ. માય વાઇફ વોઝ ઓલ્સો હેપી કે ચલો સરસ, હવે કમ્પલસરી તારે ઘરે જ બેસવાનું, આપણને થોડો ટાઈમ સાથે મળશે. આ બરાબર છે. 4-5 દિવસ મજા પણ કરી. છઠ્ઠા દિવસે મેં કહ્યું ભાઈ આ તો ગડબડ છે યાર. શું હવે આ રોજનો રોજ હવે આ પણ પ્રિડિક્ટેબલ બની ગયું કે ઉઠશું, આજ કરશું, બહાર આવશું, ચા પીશું, ચા થોડી વધારે વખત પીશું, નાસ્તો વધારે કરશું અને પછી શું આખો દિવસ. અને ધેટ ઇઝ હાઉ આઈ જસ્ટ થોટ ઓફ, મેં કહ્યું કઈ કરો ને યાર, કંઈક બોલીએ, ચલો કંઈક કરીએ. એટલે ગપાટા વિથ ગુજ્જુભાઈ. ઇટ વોઝ અગેન લાઈક ગુજ્જુભાઈ ગામ ગજાવે છે, ગપાટા વિથ ગુજ્જુભાઈ. મેં કહ્યું એનીથિંગ, ઇટ કેન કવર એનીથિંગ, સો લેટ્સ ટ્રાય આઉટ સમથિંગ. તો એક ચીજ આમ જ ઘરે બેઠા બેઠા કરી, એ મૂક્યું. મારો સોશિયલ મીડિયા પેજ જે સંભાળે છે એનો મને કે સર, અરે આના તો એટલા બધા વ્યૂઝ છે ને, હવે આ કન્ટિન્યુ કરજો સર, આળસ નહીં કરતા. મેં કહું ભાઈ મને કે રોજ આ બધું મારાથી નહીં થાય આવું, પણ આ એક્ટિવિટી ને એક્સરસાઇઝ છે આટલી. સો દેટ ઇઝ હાઉ ઇટ કેપ ડેવલપિંગ. અને કંઈક 10-12 એવા કંઈક નાના ટુકડાઓ કોરોના કાળ દરમિયાન ના બનાવ્યા. ફિક્ટિશિયસ કેરેક્ટર મંજુ મારી વાઇફ નું, ને લોકો એમ માનતા હતા કે મારી વાઇફ રિયલી મંજુ છે. એટલે હાઉ પીપલ હાઉ દે વોચ, દે ફીલ, દે બિલીવ ઓલ્સો. તે ઘણી વાર કે અલા મંજુ ભાભીને ક્યારે બતાવે છે? મેં કહું ભાઈ ક્યાંથી બતાવે મંજુ ભાભી. બટ એક એવું એનું એક દુનિયા ઉભી કરી અને ગુજ્જુભાઈના નામે તો જે આસપાસ બનતી ચીજો હતી એમાંથી જ ડ્રો કર્યું. અને એવા 4-4, 5-5 મિનિટના ટુકડા હતા, બટ ઇટ હેપન. સો સંવાદો તો એમાં શું બોલવા વધારે. મેં કહ્યું એમ કે હજી પણ ઘણા શો હોય ત્યારે નાના નાના છોકરાઓ લઈ આવે લોકો, એટલે ભાઈ અમારા બાબુ યાર તમારો બહુ મોટો ફેન છે યાર, સવાર પડે ને જમે જ નહીં, તમારે સીડી લગાડવાનું, કેસેટ જુએ પછી જ જમે યાર. અમારે તો એક્ઝામ ચાલતી હોય તો એ પિક્ચર મૂકી દેવું પડે, પેલું ગુજ્જુભાઈ ગ્રેટ વાળું તમારું, તો જ એને થાય. પેલું જરા બોલો ને યાર, શું તમે ના બોલશો, તમારી અદ્દલ તમારા જેવું બોલે સંભળાય અંકલ ને. એટલે પેલો નાનો છોકરો એની માને અને મમ્મી ખુશ થઈ જાય, બાપા ખુશ થઈ જાય, આમાં તમે ખુશ થઈ ગયા, નાનકા ને એની માને બોલતા આવડ્યું. મને નહીં સમજાય. એક જણા બહુ સરસ કહ્યું હતું, ડોક્ટર સાહેબ આટલી ખુલ્લીને જ વાત કરીએ છીએ, અંતરંગ વાતો થાય છે એટલે. તો અમદાવાદમાં આ લગેરા ગુજ્જુભાઈ છે ને, તો એક એવો માણસ હતો, એક પ્રેક્ષક. તો હું બહાર નીકળું ને ત્યારે પગથિયા જે થિયેટર ને ત્યાં ઉભો હોય, ખાલી આમ કરે ને જતો રહે. થી લઈને એકવાર પછી મેં ઉભા રહીને પૂછ્યું, મેં કહું ભાઈ આ તો આ કેટલામી વાર, મેં કહું તું ટિકિટ લઈને આવે કે એમને બેસી જાય?
એને બતાવી. કીટ છે આ વખતે 250 વાળી લીધી. વાવ. અચ્છા, પહેલા આગળ બેસતો હતો. તો આ કેટલામી વાર આવ્યો તું? 8મી? બસ આજે 42મી વાર. ઓ શું તું તાર પૈસા ખર્ચીને તું આજે 42મી? પહેલા ફેમિલી લાવતો તો, આજે એકલો જ આવ્યો છું 250ની ટિકિટ લઈને. આપણે જયારે પડે ત્યારે જોવાનું. ગજબ છે. પણ એવું શું આમાં? કેમ કે એ જ મજા છે ને બસ. આમાં મજા શું છે ને તમને ખબર જ નહીં પડે, કારણ કે તમે ત્યાં સ્ટેજ પર છો ને અમે ઓડિયન્સમાં છીએ. માય આમાં ગોડ. મજા શું છે ને એની ખબર તમને કોઈ દિવસ નહીં પડે, સિદ્ધાર્થભાઈ. વાવ So વાવ. see, it's a point of view. He says you are never going to enjoy this what we are enjoying, ઓ માય because you are ગોડ. always going to be there and we'll be here. So things like this. વેરી ગુડ, વેરી ગુડ. આઈ થિંક હવે સમય થયો છે, પણ અમને ખૂબ ખૂબ ઘણા લોકોના અમુક પ્રશ્નો છે, પણ મને ખ્યાલ છે ત્યાં સુધી બધા જ આપણે આમાં ઇન્ક્લુડ કરી લીધા છે, અને આપનો મેં 1.25 કલાક લીધો છે. ખૂબ 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 આભાર સિદ્ધાર્થભાઈ. અમને ખૂબ આનંદ થયો, અને આ આણંદ વિદ્યાનગર વતી અમે આપને આમંત્રણ આપીએ છીએ કે આપ એકચ્યુઅલી અમને રૂબરૂ એક વખત આવો. આ વખતે બધાએ મને કીધું કે સિદ્ધાર્થભાઈને રૂબરૂ કેમ ના આવે. મેં હું ચોક્કસ વિનંતી કરીશ કે જ્યારે આપ નેક્સ્ટ ટાઈમ નાટક કરવા આવશો અને ત્યારે ચોક્કસ અમને પણ લાભ આપશો. અને ખરેખર ખૂબ 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 આભાર કે આપે અમને આટલો સરસ સમય આપ્યો, એટલી સરસ વાતો કરી કે જે ભાથું અમે અમારી સાથે કાયમ માટે રાખીશું. સો Thank you so much. થેન્ક યુ વેરી મચ.